હું મંગલુભાઈ ભગત, થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. જે ગામની પબ્લિકની વેદના હતી તે વેદના બાબતે મેં પોસ્ટર છપાવી અને ચોરાએ પર બધી જગ્યાએ ગામમાં 7 થી 8 જગ્યાએ પોસ્ટર લગાવી અને ગામના પ્રશ્નોને ગામની પબ્લિકની સામે મૂક્યા. તો એ બાબતે પબ્લિક ગામના પ્રશ્નો વાંચી શકે, સમજી શકે, આવતી નગરપાલિકાની ચૂંટણીમાં શું કરવું પબ્લિકને એ બાબતે આયા લોકલ થાનના ભાજપના આગેવાનોને તો તેલ રેડાયું છે, પણ તેમનો હાથો બની અને મામલતદાર અને સીઓ સાહેબ મારી ઉપર પોલીસ ફરિયાદ કરવાની વાત કરે એટલે આડકતરી રીતે મને પોલીસ ફરિયાદ કરી અને ધાક અને ધમકી મારવાની કોશિશ કરે છે. પણ મેં એમાં કોઈ ખોટું લખ્યું નથી, કોઈ સરકાર વિરુદ્ધ લખ્યું નથી. ગામના પ્રશ્નો છે, ગામની પબ્લિક સામે મૂક્યા છે, એટલે એમને આવતી નગરપાલિકામાં તકલીફ ન પડે એના હિસાબે આવી આડકતરી રીતે અધિકારીઓનો ઉપયોગ કરી અને હાથો બનાવી અને અધિકારીઓને કામ સોંપે છે. તમે જુઓ, 2 વર્ષથી અંદર ગામમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે, ભૂગર્ભ ગટરો શેરીએ ગલીએ ઉભરાય છે, રોડ રસ્તા બધા ખોદાઈ ગયા છે, પછી એને રિપેરિંગ કરવાના હોય, અમુક લાઈનો નાખી રિપેરિંગ થતા નથી અને ગામની જનતા હેરાન પરેશાન છે. જય હિન્દ, જય ભારત.